તો વેલકમ બેક ટુ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે વાત કરવાના છે કે આઈટીઆઈના એડમિશનના મિત્રો, તમે ચોથા રાઉન્ડમાં એડમિશનની તારીખ હવે છેલ્લામાં છેલ્લી છે કાલ. તો તમે હજી એડમિશન જો તમે લેવા માગતા હો તો ઘણા એવા મિત્રો છે કે જે હજી આઈટીઆઈમાં એડમિશન લેવા માગે પણ તેને આ જાણ નથી કે ચોથો રાઉન્ડ પણ ચાલુ થઈ ગયો છે. જો હજી તમે બાકી રહી ગયા છો તો એડમિશન માટે ફોર્મ ભરી દેજો. તો મિત્રો, આપણે જોઈએ કે આઈટીઆઈમાં એડમિશનની છેલ્લી કઈ તારીખ છે કે ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો. તો જો આઈટીઆઈનું છે વેબસાઇટ ઉપર જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તેમાં આપણે જોઈ શકીએ કે છેલ્લી તારીખ કઈ છે. તો આપણે જોઈએ તો વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રવેશ કન્ફર્મ કરવા માટે સમયગાળો તારીખ 26/8/2025થી લઈને તારીખ 30/8/2025 સુધી રહેશે. જોઈ શકો છો તમે આ તારીખે તમારે સુધી ફોર્મ ભરી શકશો. પ્રવેશનો ચોથો રાઉન્ડમાં પ્રવેશ લેવા ઉમેદવારે નવેસર ફી ભરવાની રહેશે. એટલે જે લોકો મિત્રો હજી ફોર્મ ભર્યું નથી તે મિત્રો હવે પાછું નવેસરથી ફોર્મ ભરશે તો તેને ફી લેવામાં આવશે. જે ₹50 હોય તે ફી લેવામાં આવશે. તો આપણે જોઈએ કે પ્રવેશના ચોથા રાઉન્ડમાં પ્રવેશ લેવાનો ઉમેદવાર નવેસરથી ફી લેવાનું આવશે. અને દરેક વખતે જેમ ઉમેદવાર ઓનલાઈન જે પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. જેમ ઉમેદવાર પ્રવેશ લેવા ઈચ્છતા હોય તે સંસ્થાનો પસંદગી કરવાની રહેશે. એટલે તમારા મિત્રો જેમાં એડમિશન લેવાનું છે તેમાં ટ્રેડ સિલેક્ટ કરી અને જે તમે જામનગર રહેતા જામનગરમાં સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે. તો હજી જો તમે હજી ફોર્મ નથી ભર્યું તો ફોર્મ ભરી નાખજો. હજી તમારા પાસે ચાન્સ છે છેલ્લામાં છેલ્લો, આ લાસ્ટમાં લાસ્ટ. પછી આ ચોથો રાઉન્ડ છે એટલે પછી જે સીટું અત્યારે ખાલી હશે તે ભરાઈ જશે અને પછી કાંઈ મોકો જડશે નહીં. એટલે જે મિત્રો હજી આઈટી એડમિશન લેવા માગતા હોય તે ફોર્મ ભરી દેવું વહેલી તકે, તો તમને ચાન્સ રહેશે. તો આઈટીઆઈમાં અત્યારે જોશો તો આઈટીઆઈના અમુક ટ્રેડોમાં ફૂલ જગ્યા ભરાઈ ગઈ છે. તેમાં એડમિશન તમને નહીં મળે પણ બીજામાં ટ્રેડમાં એડમિશન લઈ શકો છો. અને મિત્રો બીજું છે કે જો કોઈ ઉમેદવાર પ્રથમ, દ્વિતીય, તૃતીય રાઉન્ડ એટલે કે પહેલા, બીજા, ત્રીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવેલું હોય અને તેનો વારો ના આવ્યો હોય તો તેમાં તે ફી ભરી છે પણ એ ફી તમને પાછી આપવામાં આવશે નહીં. તો તમને જો હજી એડમિશન લેવા માગતા હો અને હજી તમને કાંઈ પણ ક્વેરી હોય તો અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તેમાં ગ્રુપમાં જોઈન થઈને તમે મેસેજ કરી શકો છો. હેલ્પ જોતી હોય તો આઈટીઆઈના એડમિશન હજી ફોર્મ ભરવું હોય તોય પણ અવેલેબલ છે. અવાનવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબાવી દો.